કાર બે મોટા કન્ટેનર ટ્રક વચ્ચે ફસાઈ ગઈ અને ત્રણેય વાહનોમાં ભીષણ આગ લાગી જતા 8 લોકો ભડથું થઈ ગયા. આ ભયાનક સીસીટીવી ફૂટેજ પુણેના મુંબઈ-બેંગલુરુ હાઈવે પરના છે, જ્યાં ગઈકાલે 13 નવેમ્બરની સાંજે એક કાર બે મોટા કન્ટેનર ટ્રક વચ્ચે ફસાઈ જતા ત્રણેય વાહનોમાં વિકરાળ આગ ભભૂકી. ઘટનામાં 8 લોકોના મોત થયા અને 14 લોકો ઘાયલ થયા. વિગતે વાત કરીએ તો એક ભારે કન્ટેનર ટ્રક મુંબઈ તરફ જઈ રહી હતી. પોલીસને આશંકા છે કે પુલ પર બ્રેક ફેલ થતાં ટ્રકના ચાલકે બેલેન્સ ગુમાવી રસ્તામાં એક મિની બસ સહિત કેટલાક વાહનોને ટક્કર મારી અને પછી આગળ એક અન્ય મોટા કન્ટેનર સાથે અથડાયો. અહીં એક કાર આ બંને ટ્રક વચ્ચે ફસાઈ ગઈ અને ખરાબ રીતે કચડાઈ ગઈ. આ ભયાનક ઘટના નવલે બ્રિજ પર બની, જે અકસ્માતો માટે કુખ્યાત છે. અધિકારીઓને શંકા છે કે ટક્કર પછી કારની સીએનજી કિટમાં વિસ્ફોટ થયો, જેના કારણે આગ લાગી હશે. મોટાભાગના મૃતદેહ કાર અને ટ્રકમાંથી મળી આવ્યા, તો મોટાભાગના ઘાયલ મિની બસમાં સવાર હતા. હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.